સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું હારનું પોસ્ટમોર્ટમ કરવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સક્રિય થયા હતા। એ અંતર્ગત રાજકોટમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, એઆઈસીસી સેક્રેટરી ઋત્વિજ મકવાણા અને જેનીબેન ઠુમરની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાના પ્રમુખો અને પ્રભારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં હારના મુખ્ય કારણો અને પક્ષની નબળાઈ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। આ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી એ આરએસએસ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી પાર્ટી છે, જેનો એકમાત્ર એજન્ડા કોંગ્રેસના મતોનું વિભાજન કરી ભાજપને ફાયદો કરાવવાનો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે પંજાબના રાજ્યસભા સભ્યોની જેમ ગુજરાતમાં પણ આપના નેતાઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે। લોકો હવે આ હકીકત સમજી રહ્યા છે અને સત્યથી વાકેફ થઈ રહ્યા છે, એવા આક્ષેપો કર્યા હતા। અમે વારંવાર કીધું છે કે સરકાર સામે જે નારાજગીના મતો છે, જે એન્ટી ઇન્કમ્બન્સી છે, કે લોકો સરકાર સામે નારાજ હોય, વહીવટ સામે નારાજ હોય અને એને બદલવો હોય, પણ એ મતોને કેવી રીતે વિભાજિત કરવા જેથી સત્તામાં બેઠેલા, સરકારમાં બેઠેલા લોકોને લાભ થાય, એ જે આરએસએસે ડિઝાઇન બનાવી અને ડિઝાઇનના ભાગ સ્વરૂપ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટ રૂપે આ આમ આદમી પાર્ટીનો જન્મ થયો। પહેલા દિવસથી આમ આદમી પાર્ટીની જે પાછળની એની જે થિંક ટેન્ક છે, એનો એજન્ડા નક્કી કરવાવાળા લોકો છે, એ ક્યાંક ને ક્યાંક આ ભાજપને મદદ કરવાની ડિઝાઇનના ભાગ રૂપે કામ કરે છે। હમણાં જે રીતે પંજાબમાં આપણે જોયું કે રાજ્યસભાના 2/3 સભ્યો એકી સાથે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી સાથે મર્જ થયા। આવનારા દિવસોમાં ગુજરાતમાં તમે બધા જ જોઈ શકશો કે આમ આદમી પાર્ટી મોટા ભાગના લોકો ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થઈ જવાના છે। એમની વારે વારે ચૂંટણી આવે, 2022 હોય કે આ 2026 હોય, બધા જ અનુભવ જોજો કે સરકાર સામે લોકોમાં નારાજગી ખૂબ હોય, સરકાર સામે મતદાન કરવાની લોકોની તૈયારી હોય, પણ મતોને વિભાજિત કરવા માટે આમ આદમી પાર્ટીઓનો, બીજી પાર્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે। એ ડિઝાઇન જે બનાવી છે એનો લાભ ભાજપને મળે છે। આજે પણ ગુજરાતમાં જુઓ તો જે ભાજપ સરકાર સામે નારાજગીના મતો છે એ વધારે મતો છે, અને એ સંજોગોમાં આવનારા દિવસોમાં લોકો વચ્ચે વધારે જઈશું, લોકોને આ હકીકતોથી માહિતગાર કરીશું અને સાચી હકીકતો લોકોને સમજાશે, ત્યારે 2027માં 100% જે નારાજગીના, વિરોધના મત, પરિવર્તન માટેના મતો છે, એકજૂથ થઈને પરિવર્તન લાવીશું। આ જે સમીક્ષામાં બહાર આવી રહ્યું છે, કેટલાક પોકેટ્સ છે, ચોક્કસ વિસ્તારો છે કે જ્યાં આમ આદમી પાર્ટીને મત મળ્યા છે। મોટે ભાગના ગુજરાતના બહુમત વિસ્તારમાં આમ આદમી પાર્ટીને લોકોએ એટલા સ્વીકારી નથી, એવા પ્રમાણમાં મત આપ્યા નથી, પણ ચોક્કસ જે ભાજપને ફાયદો કરાવવાવાળી જે થિંક ટેન્ક છે, જે આરએસએસની સિસ્ટમ છે, એના આધારિત ચાલતી આમ આદમી પાર્ટી છે, એટલે એનો ઉપયોગ મતોને વિભાજિત કરવામાં થઈ રહ્યો છે, ચોક્કસ વિસ્તારોમાં થઈ રહ્યો છે, ચોક્કસ સીટો માટે થઈ રહ્યો છે, અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે।